કપાસની બજાર વિશે વિસ્તારથી માહિતી આપતો આ વિડીયો આપની સમક્ષ રજૂ કરું છું। વૈશ્વિક બજારમાં ખાસ કરીને અમેરિકન બજારમાં જે તેજી થઈ છે એ પછી ઘરેલું બજારમાં પણ તેજી થઈ છે, ઉત્સુકતા વધી છે। ન્યુયોર્કનો કોટન વાયદો ગઈકાલે 88.44 સેન્ટની ચાલુ સિઝનની નહીં પણ 3 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે અને અત્યારે એ 86 સેન્ટની આજુબાજુ ચાલી રહ્યો છે। જ્યારે વિડીયો બને છે ત્યારે 9 વાગ્યાનો સમય થયો છે, ત્યારની વાત કરું છું। હંમેશા મિત્રો મેં કહ્યું છે અને હજુ પણ કહેતો રહીશ કે જ્યારે પણ ભારતીય બજારમાં તેજી થાય ત્યારે એના બે જ કારણ હોય છે, કાં તો એ અમેરિકન કપાસની અંદર તેજી આવે ત્યારે થાય અથવા તો આપણે ત્યાંથી ખૂબ નિકાસ થાય ત્યારે થાય। નિકાસના સંજોગો તો હવે પૂરા થઈ ગયા છે। માલની અછત અને ન્યુયોર્ક વાયદાની તેજી અત્યારે આપણી બજારને અસર કરી રહી છે। આવો વિસ્તારથી વાત કરીશ, પણ તમને જે ગઈકાલે મારે આપવાનું રહી ગયું છે કે જે આખું ગાંસડીઓનું ગણિત શું હોય છે એ તો એના વિશે વાત કરીશ વિડીયોમાં। ચાલુ સિઝનની અંદર કપાસની આવકો કુલ મળીને આખા દેશમાં 307 લાખ ગાંસડી સુધી થઈ ચૂકી છે। એમાંથી 190 લાખ ગાંસડી વપરાશમાં આવી ચૂકી છે। નિકાસમાં 9.5 લાખ ગાંસડી ગઈ છે। નિકાસનો આંકડો ઘણો જ નીચો છે, છેલ્લા 4-5 વર્ષમાં આટલી નીચી નિકાસ નથી થઈ। આયાતની વાત કરીએ તો આયાતનો આંકડો સૌથી ઊંચો છે, છેલ્લા લગભગ કોઈ પણ વર્ષમાં આટલી આયાત નથી થઈ, એટલી 43 લાખ ગાંસડીની આયાત અત્યાર સુધીમાં થઈ ચૂકી છે। ચાલુ સિઝનની વાત કરું તો ખુલતો સ્ટોક 55 લાખ ગાંસડીનો આવ્યો હતો, આયાત 43 લાખ ગાંસડી થઈ છે। કુલ આવક 307 લાખ ગાંસડી થઈ છે। આમ કુલ પુરવઠો આપણે ત્યાં 405.50 લાખ ગાંસડીનો પુરવઠો ઉપલબ્ધ બનેલો છે ચાલુ સિઝનમાં। હવે એમાંથી વપરાશ 190 લાખ ગાંસડીનો થઈ ગયો, નિકાસમાં 9.5 લાખ ગાંસડી મોકલી। આમ કુલ ડિમાન્ડ માત્ર 199.50 લાખ ગાંસડીની અત્યાર સુધી રહી છે, એટલે સ્ટોક ઘણો બધો થઈ ગયો છે। સ્ટોકમાં લગભગ 206 લાખ ગાંસડી પડી છે। સ્ટોકમાં શું કામ માલ પડ્યો છે તો એની વાત કરું તો પહેલા એ કહી દઉં કે ક્યાં પડ્યો છે। તો સ્પિનિંગ મિલો પાસે 96 લાખ ગાંસડી છે, સીસીઆઈ પાસે 39 લાખ ગાંસડી પડી છે અને જીનો અને વાયદાની અંદર 71 લાખ ગાંસડી પડી છે। આમ કુલ 206 લાખ ગાંસડીનો સ્ટોક પડેલો છે। મિત્રો વાત કરું તો સીસીઆઈએ આ વખતે 105 લાખ ગાંસડીની ખરીદી કરી હતી, એમાંથી અત્યારે માત્ર 39 લાખ ગાંસડી બચી છે। સીસીઆઈનો ભાવ લગભગ 68,000 સુધી પહોંચવા આવ્યો છે। આમ છતાં સીસીઆઈનો માલ ખપે છે। આ માલ બધો મોટા ભાગે સ્પિનરો પાસે જાય છે, એટલે ત્યાં સ્ટોક વધી ગયો છે। સ્પિનરો પાસે સામાન્ય રીતે 40 થી 50 લાખ ગાંસડીનો સ્ટોક રહેતો હતો, પણ સીસીઆઈનો માલ લીધો એટલે 96 લાખ ગાંસડી જેવો સ્ટોક છે। સ્પિનરોને અત્યારે યાર્નની એક્સપોર્ટની ડિમાન્ડ સારી છે, ટેક્સટાઇલ વાળાની ડિમાન્ડ સારી છે। નવી સિઝનમાં કદાચ વાવેતર ઘટે, ઉત્પાદન ઘટે તો માલની ખેંચ વર્તાય એવી ગણતરી અત્યારે સ્પિનરો માલ એકઠો કરી રહ્યા છે અને નિકાસની માંગને સંતોષવા માટે પણ અત્યારે સ્પિનરો માલ એકત્ર કરી રહ્યા છે। વધારે સ્ટોક અહીંયા પણ થઈ ગયો છે, જ્યાં હું તમને સર્કલ કરીને બતાવી રહ્યો છું। તો સ્ટોક બધે સારા છે, આમ છતાં તેજી છે એનું કારણ આપણે ત્યાંથી નિકાસ અને ન્યુયોર્ક વાયદાની તેજી છે। નિકાસ યાર્નની થાય છે મિત્રો, હજી કહું છું, અને ટેક્સટાઇલની થાય છે, પણ અત્યારે સાદા રૂની એટલે કે ગાંસડીની નિકાસ નહીવત છે। તમને કહ્યું તેમ 9.5 લાખ ગાંસડીથી વધારે નિકાસ નથી થઈ। વાત કરીએ આપણી બેલેન્સ શીટ, આપણું સરવૈયું, તો મિત્રો ચાલુ સિઝનની અંદર 55 લાખ ગાંસડીનો ખુલતો સ્ટોક, 48 લાખ ગાંસડી જેટલી આયાત થવાની શક્યતા છે અને કુલ આપણી આવક 339 લાખ ગાંસડી થશે। એ જોતા 442 લાખ ગાંસડીનો પુરવઠો ઉપલબ્ધ રહેશે, 242 લાખ ગાંસડી વપરાશે, લગભગ 10 લાખ ગાંસડીની નિકાસ થઈ શકશે। આમ કુલ ડિમાન્ડ 354 લાખ ગાંસડીની રહેતા કુલ અંતિમ સ્ટોક લગભગ 88 લાખ ગાંસડી જેટલો રહી જશે એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે। વાત કરીએ આઈસ એટલે કે અમેરિકાનો જુલાઈ મહિનાનો વાયદો, જ્યારે આ રિપોર્ટ બનાવ્યો ત્યારે 84.73 સેન્ટ ચાલી રહ્યા હતા, એ પછી 88.44 સેન્ટનું ટોપ વાયદાએ જોયું છે। આ ખાસ સુધારજો અહીંયા। કોટલુક ઇન્ડેક્સ 92.80 સેન્ટ ચાલી રહ્યો છે। આપણી ગાંસડી ખાનગીમાં 65,866 છે, પણ અત્યારે બજાર વધી છે, એની વાત આગળ કરવાનો છું। ભારતમાં જો બહારનો કપાસ લાવવામાં આવે તો 4-5 હજાર રૂપિયા અત્યારે ડિસ્પેરિટી છે, એટલે ખાસ યાદ રાખજો, આયાત અત્યારે પોસાય એવી નથી, વૈશ્વિક બજાર સારી છે એટલા માટે। હવે વાત કરું શંકરુની ગાંસડીમાં, છેલ્લા 4-5 દિવસથી સુસ્તી હતી, ભાવ 65,266 રૂપિયા અત્યારે ચાલે છે, પણ ગઈકાલે ન્યુયોર્કના વાયદામાં જે જબરજસ્ત તેજી થઈ છે, જોરદાર તેજી થઈ છે, પછી આજે સવારે ગાંસડી 500 રૂપિયા ઊંચી બોલાઈ છે, પણ
સીસીઆઈ કેટલો ઊંચો ભાવ આજે ખોલે છે એ ખાસ જોવાનું છે. સીસીઆઈનો ભાવ લગભગ 10:30-11 બહાર પડશે, એમાં આપણને ખબર પડી જશે. બીજી તરફ કપાસની વાત કરું તો કપાસની આવકો માર્કેટિંગ યાર્ડની અંદર ઘટીને 25 થી 30 હજાર મણ વચ્ચે થઈ રહી છે. કપાસનો ભાવ 1500-1900 રૂપિયાની વચ્ચે ચાલે છે. બહુ સારું આવે ત્યારે 2000 રૂપિયા કોક યાર્ડમાં બોલે છે, પણ એ બહુ જૂજ એન્ટ્રી હોય છે. ન્યુયોર્કની અસરથી કપાસમાં આજે 10-20 રૂપિયા જેટલો ભાવ સારો હતો. કપાસિયાની વાત કરું તો 850-890 છે. ખોળ 50 કિલોની વાત કરું તો 1825 થી 1850 ચાલી રહ્યો છે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરવા આપ સૌને વિનંતી છે.